તમારું? રોહિત મકાણી, રોહિતભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? રાજકોટથી. તમને શું તકલીફ હતી? એક કાનમાં 1.5 વર્ષથી સંભળાતું નહોતું. શેના કારણે? ગાલ બચોલા થયા હતા, એના ઇન્ફેક્શન, હેવી ઇન્ફેક્શનના લીધે. અત્યાર સુધી મેં ઘણા બધા ડૉક્ટરોને બતાવેલું, પણ ક્યાંય રિઝલ્ટ મળેલું નથી. ડૉક્ટરોએ મશીન મૂકવાની સલાહ આપેલી મને. આજે તમે ટ્રીટમેન્ટ લેવા માટે કયા શહેરમાં આવ્યા છો? આજે હું ટ્રીટમેન્ટ લેવા માટે પોરબંદરમાં આવેલો છું. આજે તમારી જે ટ્રીટમેન્ટ કરી એમાં કોઈ ઓપરેશન, સર્જરી, મશીન એવું કંઈ કર્યું? ના, કોઈ વસ્તુ નહીં. અચ્છા, તમને ટ્રીટમેન્ટ પહેલાંની ટ્રીટમેન્ટ પછીમાં શું ફરક લાગી રહ્યો છે? ઓકે, આ ટ્રીટમેન્ટ પછી મને જે સાવ સંભળાતું જ નહોતું એના કરતાં મને હવે સંભળાવવાનું ચાલુ થઈ ગયું છે. તમને જે ટેસ્ટ કર્યા એમાં તમને કેટલા દૂરથી સાંભળવામાં અત્યારે તમને એવો અંદાજ આવ્યો કે સરસ સંભળાય છે? ઘણા બધા દૂરથી. તો મારું નામ રોહિત પટેલ છે. મને ડાબા કાનમાં ઇન્ફેક્શનના કારણે સાંભળવાનું બંધ થઈ ગયું હતું. મેં ફેસબુકના માધ્યમથી સુર એર કેર અહેમદાબાદવાળાની જાહેરાત જોઈ. એમનો કેમ્પ પોરબંદરમાં હતો, ત્યાં હું ગયો. 2 કલાકની ટ્રીટમેન્ટની અંદર મને સાંભળવાનું ચાલુ થઈ ગયું હતું. ત્યાર પછી એમણે 3 મહિનાની મને દવા આપેલી, જેમાં મને સારું એવું રિઝલ્ટ મળેલું છે. 50-60% જેવું સંભળાવાનું ચાલુ થઈ ગયું છે. તો જે લોકોને કાનમાં સંભળાતું ના હોય, ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હોય અથવા તો મશીન મૂકવાનું કીધું હોય, તો એ લોકો સુર એર કેર અહમદાબાદ મેઇન ઓફિસ છે ત્યાં અવશ્ય એકવાર મુલાકાત લે, અથવા તો એમનો કોન્ટેક્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબના માધ્યમથી કોન્ટેક્ટ કરીને એકવાર એમની અવશ્ય મુલાકાત લ્યો, જેવી હું તમને નમ્ર વિનંતી કરું છું. તમને પણ મારી જેમ સારું થઈ જશે.